નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે જ્ઞાન સેતુ એક્ઝામમાં અંગ્રેજીના ટોપ 10 એમસીક્યુ જોઈશું મિત્રો, જે તમારે પરીક્ષામાં પૂછાઈ શકે છે। પહેલો એમસીક્યુ છે, નીચે આપેલા સ્પેલિંગમાંથી સફરજનનો સ્પેલિંગ કયો છે મિત્રો? તો જો મિત્રો ઓપ્શન સી જો અહીંયા APPL એ સાચો સ્પેલિંગ આપણે લખવાનો છે। આનો જવાબ આપશે APPL। મિત્રો ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો। ચાલો પ્રશ્ન નંબર 2 જોઈએ। બોયનું બહુવચન શું થાય? બોય એટલે છોકરો, તો બહુવચનમાં છોકરાઓ ચિત્રમાં તમે જોઈ શકો છો, તો બોયઝ થાય। તો ઓપ્શન આનો જવાબ આવશે ઓપ્શન ડી, બરાબર, બોયઝ। બરાબર વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 3। હુ રન્સ ફાસ્ટ? કોણ ઝડપથી દોડી શકે છે? એ કેટ એટલે બિલાડી, ડી એટલે હરણ, સી ટોર્ટોઇઝ એટલે કાચબો અને ડી એટલે શિયાળ ફોક્સ। તો ચાલો આનો જવાબ આવશે આ ચારમાંથી હરણ, ઓપ્શન બી, બરાબર, હરણ સૌથી ફાસ્ટ દોડે છે આ ચારમાં। ચાલો હવે પ્રશ્ન નંબર 4। પ્લેન તો પાયલોટ, તો બસ તો ખાલી જગ્યાએ કાર્પેન્ટર, ડ્રાઈવર, ટીચર કે મેસોન? બરાબર, મેસોન એટલે કડિયું। ચાલો તમારા બસને ડ્રાઈવર નાખે, ચિત્રમાં તમે જોઈ શકો છો, જવાબ આપશો ઓપ્શન બી, બરાબર। ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર 5। ખાલી જગ્યા પૂરો। અહીંયા એલિફન્ટ એટલે કે હાથીનું સ્પેલિંગ આપેલું છે, વચ્ચે બે અંકો ઘટે છે, બરાબર। ચાલો તો એમાં શું આવશે સ્પેલિંગમાં? તો આમાં આવશે ANELEPHANT, તો AN આવે, ઓપ્શન બી। ચાલો પ્રશ્ન નંબર 6। પોટેટો, ઓનિયન એટલે સિરીઝ છે, આ શાકભાજીની સિરીઝ છે, વેજીટેબલ્સની। તો ચાલો એપલ, મેંગો, બ્રિંજલ કે ગ્રેપ્સ? આમાં આવશે બ્રિંજલ, ઓપ્શન સી આવશે, કારણ કે બાકીના તો ફ્રૂટ છે, આ ઓપ્શન સીમાં શાકભાજી છે એટલે ઓપ્શન સી આવશે। ચાલો પ્રશ્ન નંબર 7। રેડ, ગ્રીન, જો મિત્રો અહીંયા કલરની સિરીઝ છે, બરાબર, તો કે બોલ, ફેન્સ, યલો કે ક્લોક? તો આ ચારમાં કલર કયો છે? ઓપ્શન સી, યલો। તો આમાં આવશે રેડ, ગ્રીન, યલો, આ રંગો છે, તમે ચિત્રમાં જોઈ શકો છો, બરાબર। ચાલો પ્રશ્ન નંબર 8। ભોંયતળિયું તો ફ્લોરિંગ, ઘરમાં જે ભોંયતળિયું તેને ફ્લોરિંગ કહેવાય। તો છતને શું કહેવાય? બાઉલ, સીલિંગ, શેલ્ફ કે દૂર? દૂર એટલે દરવાજો થાય, પણ શેલ્ફ એટલે પોતાની જાતે થાય, બાઉલ એટલે કે વાડકો થાય, એટલે ઓપ્શન બી આવશે આમાં, સીલિંગ, છતને સીલિંગ કહેવાય। ચાલો પ્રશ્ન નંબર 9। સરખા પ્રાસવાળા શબ્દ શોધો, એટલે કે રીમિંગ વર્ડ, બરાબર। તાર, બાર, ફાર, તો બોય, કાર, ટેન કે ડેન? એટલે આ ત્રણની જોડે કોણ આવે? કાર। જો તાર, બાર, ફાર અને કાર, એટલે ઓપ્શન બી આવશે, બરાબર, આ સરખા પ્રાસવર્ડ જેને રીમિંગ વર્ડ કહેવાય છે। ચાલો પ્રશ્ન નંબર 10। અ કાવ ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી, એટલે જો ચિત્રમાં ગાય ઝાડની નીચે છે, બરાબર, એટલે ઓન, અંડર, ઇન કે ઓફ? તો નીચે એટલે કે અંડર થાય, એટલે કે ઓપ્શન બી, અ કાવ ઇઝ અંડર ધ ટ્રી। તો મિત્રો આ હતા ટોપ 10 MCQ અંગ્રેજી વિષયના ધોરણ 5। તો ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરો।